चलो स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश चैप्टर नंबर फर्स्ट बराबर 3 इम्पोर्टન્ટ क्वेश्चंस 3 इम्पोर्टન્ટ क्वेश्चंस तो पार्ट 1 આપણે ભણી ગયા બરાબર પાર્ટ 1 માં આપણે શું જોયું કે કિંગના કિંગે ત્રણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પૂછ્યા બરાબર જેના બધાય અલગ અલગ જવાબ આપ્યા હતા. એ ત્રણ ક્વેશ્ચન કયા હતા? પહેલો ક્વેશ્ચન કયો હતો કે વોટ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ડુ સમથિંગ બરાબર કોઈ પણ વસ્તુ ઇનિશિએટ કે ચાલુ કરવા માટે સૌથી સાચો સમય કયો હોય. પછી બીજો એનો ક્વેશ્ચન શું હતો કે કોઈ કયા માણસથી મારે સલાહ લેવી જોઈએ, કયો એવો માણસ છે ઇમ્પોર્ટન્ટ માણસ છે જેની મારે સલાહ લેવી જોઈએ. અને ત્રીજો એનો ક્વેશ્ચન કયો હતો કે મારે સૌથી ઇમ્પોર્ટન્ટ બરાબર મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું કરવું બરાબર મારે શું કરવું, કયું ઇમ્પોર્ટન્ટ કાર્ય છે જે મારે કરવું જોઈએ બરાબર. તો એ કોની પાસે ગયો? બધાને અલગ અલગ જવાબ સાંભળીને એ સંતોષ અને નહોતો થતો તો એ કોની પાસે ગયો? હર્મિટ પાસે. હર્મિટ આપણે જોયું હર્મિટ કોણ હતો કે જે સિમ્પલ લાઈફ જીવે, સંત જેને આપણે કહીએ બરાબર, જે એકલા રહી અને સિમ્પલ લાઈફ જીવે. તો એ હર્મિટ પાસે ગયો અને એને આ ત્રણ પ્રશ્નો પૂછ્યા પણ હર્મિટ જે છે એને જવાબ જ નહોતો દેતો ને એનું જે ડિગિંગ જે કામ હતું બરાબર ખોદકામ હતું એ પોતાનું કાર્ય જ કરતો હતો. તો કિંગે એને પૂછ્યું બરાબર, છેલ્લી વાર એને પૂછ્યું કે હવે તમે મને મારા પ્રશ્નોના જવાબ આપો તો હું મારા ઘરે પાછો જાઉં બરાબર. તો અહીંથી આપણે સ્ટોરી મૂકી હતી. પછી જો અહીંથી જો 1 hour passed, then another, the sun went down behind the trees, and at the last the king struck the spade into the ground and said, I came to you, wise man, for an answer to my questions. If you can give me no answer, tell me so, and I will return home. Here comes someone running, said the hermit. બરાબર, કિંગે શું કીધું કે હું તમને પૂછું છું, તમારે જો જવાબ ન આપવો હોય તો હું પાછો મારા ઘરે જતો રહું. તો ત્યારે શું કીધું કે હિયર કમ્સ સમવન રનિંગ બરાબર, ત્યાં કોઈક દોડતું કિંગ પાસે આવતું હતું. કોને કીધું? હર્મિટે કીધું બરાબર. The king turned around and saw a bearded man running towards them. His hands were pressed against the stomach from which the blood was flowing. When he reached the king, he fainted and fell to the ground. The king and the hermit removed the man's clothing and found a large wound in his stomach. બરાબર, કિંગ તરફ કોઈક દોડતું આવતું હતું. પછી કિંગે જોયું તો કોણ હતું? એક બિયર્ડેડ મેન, દાઢીવાળો એક માણસ હતો જે કિંગ તરફ આવતો હતો બરાબર. અને એના સ્ટમકમાંથી બરાબર એના પેટમાંથી શું લોહી જાતું હતું બરાબર, લોહી એના પેટમાંથી પડતું હતું બરાબર. જ્યારે કિંગ પાસે પહોંચ્યો ત્યારે એ ગ્રાઉન્ડમાં જ પડી ગયો બરાબર. જ્યારે કિંગ પાસે પહોંચ્યો ત્યારે એ ગ્રાઉન્ડમાં જ પડી ગયો. ધ કિંગ એન્ડ ધ હર્મિટ રિમૂવ ધ મેન્સ ક્લોથિંગ. તો કિંગ અને હર્મિટ જે હતા બરાબર એને શું કર્યું કે જે માણસ હતો એનું જે કપડાં છે એને કાઢી નાખ્યા અને એને એનું જે વાઉન્ડ બરાબર એનો જે ઘાવ હતો સ્ટમકમાં જ્યાં એને વાગ્યું હતું ત્યાં એને હેન્ડકરચીફથી એને બાંધી દીધું બરાબર. એટલે જે બ્લડ છે એ સ્ટોપ થઈ ગયું. ધ બ્લડ સ્ટોપ્ડ ફ્લોઈંગ. ધ કિંગ રીડ્રેસ ધ વાઉન્ડ અન્ટિલ ધ લાસ્ટ બ્લડ સ્ટોપ બરાબર. અને કિંગે શું કર્યું? એની માણસની સેવા કરી બરાબર. એનું જે બ્લડ હતું એ ફ્લો જે થતું હતું એને ઘાવ જે છે એ ભરી દીધો હેન્ડકરચીફ બાંધીને. The man felt better and asked for something to drink. The king bought fresh water and gave it to him. By the time the sun had set and the air was cool, the king with the hermit's help carried the wounded man into the hut and laid him on the bed. The man closed his eyes and lay quiet. The king, tired by his work he had done, lay down on the floor and slept through the night. When he woke, it was several minutes before he could remember where he was and who was the strange bearded man lying on the bed was. બરોબર. પછી એટલે જે માણસ હતા બરોબર, માણસ જેને વાગ્યું હતું બિયર્ડેડ મેન, એને શું કીધું કે મારે કંઈક પીવા માટે જોઈએ છે. તો કિંગે શું કર્યું? એને જે બેડ હતો બરોબર ત્યાં ઝૂંપડી જે હતી જે બેડ હતો ત્યાં એને સુવડાવી દીધો બરાબર અને એને પાણી પીવડાવ્યું બરાબર બરાબર અને એની સેવા એવી રીતે કરી. પછી કિંગ બહુ જ થાકી ગયો હતો તો એ પણ ત્યાં જ એની બાજુમાં જ સૂઈ ગયો બરાબર. જે મેન હતો બિયર્ડેડ મેન એની બાજુમાં જ જઈને એ સૂઈ ગયો. અને જ્યારે ઉઠ્યો બરાબર સવારે ઉઠ્યો ત્યારે એને ખબર પડી કે એ ક્યાં છે એને ત્યારે ખબર પડી ને એ સ્ટ્રેન્જ બિયર્ડેડ મેનની બાજુમાં એ સૂતો હતો બરાબર. Forgive me, said the bearded man in a weak voice when he saw that the king was awake. I do not know you have nothing to forgive you for, said the king. You do not know, but I know you. I am that enemy of yours who swore revenge on you.
પછી એ જે બિયર્ડેડ મેન હતો એને શું કીધું રાજાને? રાજા જ્યારે ઉઠ્યો, કિંગ જ્યારે ઉઠ્યો ત્યારે એને શું કીધું કે તમે મને જાણતા નથી પણ હું તમને જાણું છું, બરાબર? હું તમારી પાસે અહીંયા બદલો લેવા આવ્યો હતો, હું તમને અહીંયા મારવા આવ્યો હતો, બરાબર? મને ખબર પડી હતી કે તમે હર્મિટના મળવા જવાના છો, એટલે હું તમારી પાસે બદલો લેવા આવ્યો હતો. કઈ વાતનો બદલો? કે જે બિયર્ડેડ મેન હતો એના ભાઈને રાજાએ મારી નાખ્યો હતો, બરાબર? એટલે કેદી બનાવીને એને મારી નાખ્યો હતો, એટલે એને બદલો લેવા આવ્યો હતો, બરાબર? So I left my hiding place and I come upon your bodyguard who recognized me and wounded me. I escaped from him, but I should have died if you had not dressed my wounds. પછી એને શું કીધું કે હું તમને મારવા આવ્યો તો પહેલાં હું તમારા જે બોડીગાર્ડ હતા એને મને આવી રીતે ઘાયલ કરી નાખ્યો, બરાબર? સ્ટમકમાં એને પેટમાં એને મારીને મને ઘાયલ કરી નાખ્યો, એટલે હું તમને મારી શક્યો નહીં, એટલે તમે મને એના માટે માફ કરી દો, બરાબર? અને હું તમારો આભારી છું કે તમે જે મારો વાઉન્ડ છે, બરાબર, મારો ઘાવ જે છે એને તમે ઠીક કરી દીધો અને મારી તમે આટલી સેવા કરી. I wish to kill you and you have saved my life. Now if I live, I will serve you as the most faithful servant and will order my sons to do the same. Forgive me. બરોબર? અને એ રાજા પાસે માફી માંગે છે કે હું તમને મારવા આવ્યો હતો ને તમે જ મારી સેવા કરી, બરોબર? એટલે એને પશ્ચાતાપ થાય છે. The king was very happy to have had peace with the enemy so easily and to have won him over as a friend. He not only forgave him but said he would send his servants and his doctor to look after him, and he promised to give her back the man his property. બરોબર? પછી એને શું કીધું? રાજા બહુ જ ખુશ થયો, એને આ વાત સાંભળીને રાજા શું થઈ ગયો? બહુ જ ખુશ થઈ ગયો, અને એને શું કીધું કે હું મારા ડોક્ટર્સ અને મારા જે નોકર ચાકર છે એને તારી સેવા માટે મોકલીશ, બરોબર? અને રાજા એને માફ કરી દીધો, અને એની જે પ્રોપર્ટી જે એના ભાઈની પ્રોપર્ટી હતી એ પણ એને દેવાની એને નક્કી કર્યું. Leaving the wounded man, the king went out of the hut and looked around for the hermit. Before going away, he wished one more to get answer to his question. The hermit was on his knees, sowing seeds in the beds, and that had been dug the day before. The king went up to the hermit and said, "For the last time, I beg you to answer my questions, wise man." પછી આ બધું થયા પછી કિંગ પાછો કોની પાસે ગયો? હર્મિટ પાસે, બરોબર? હર્મિટને એને કીધું કે હવે હું છેલ્લી વાર તમારી પાસે આવું છું, તમે મારા જવાબ દેવાના છો, જે 3 ક્વેશ્ચન મેં જે તમને પૂછ્યા એ તમે એનો આન્સર દેવાના છો. હર્મિટ ત્યારે શું કરતો હતો? એ જ કામ, જે ડીગ કરવાનું કામ હતું, બરાબર? ખોદકામ હતું, એ જ કામ કરતો હતો. "You have already been answered," said the hermit, still bending down to the ground and looking up at the king as he stood before him. "How had I been answered? What do you mean?" બરાબર? હર્મિટે શું કીધું કે તમારી પાસે જવાબ પહેલેથી હાજર જ છે, બરાબર? યુ હેવ ઓલરેડી બીન આન્સર્ડ, તમને ઓલરેડી તમારો જે આન્સર છે, તમારા જે ક્વેશ્ચન્સ હતા એનો આન્સર તમને મળી જ ગયો છે. તો રાજાને આશ્ચર્ય થાય છે અને એ પૂછે છે મને કઈ રીતે આન્સર મળ્યો છે? મારી પાસે તો આન્સર નથી. ત્યારે હર્મિટ શું કહે છે? "Do you not see," replied the hermit, "if you had not pitied my weakness yesterday and had not dug these beds for me, you would have gone away. Then that man would have been attacked you, and you would have wished you, and you had stayed with me. So the most important time was when you were digging the beds." બરોબર? પછી હર્મિટ શું કહે છે કે તારા પહેલા પ્રશ્નનો જવાબ શું છે? બરોબર? કે તું જ્યારે અહીંયા આવ્યો, બરોબર, અને મેં તારા ક્વેશ્ચન્સના જવાબ આપ્યા નહીં, એટલે તે શું કર્યું કે તું મારી સાથે તું મારું કામ કરવા માંડ્યો, ડીગ કરવાનું, બરોબર? જે ખોદકામ છે એ કરવા માંડ્યો, એટલે તું અહીંયા જ રહી ગયો અને તારે જે મારવા આવ્યો હતો, બરોબર, એ તને મારી શક્યો નહીં. એટલે તું જે કામ અહીંયા કરતો હતો, ખોદકામ જ્યારે, બરોબર, મારી હેલ્પ જે કરતો હતો એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈમ હતો, એના કારણે જ તારી જે લાઈફ છે એ બચી ગઈ, બરોબર? એના કારણે તું મર્યો નહીં. જો તું અહીંયા ન રહ્યો હોત તો તને ઓલો જે બિયર્ડેડ મેન છે એ મારી નાખત, બરોબર? "And I was the most important man to do to me good was your important business. Afterwards, when the man ran to us, the most important time was when you were caring for him, because if you had not dressed his wounds, he would have died without having made peace with you. So he was the most important man
એન્ડ વોટ યુ ડીડ ફોર હિમ વોઝ યોર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ. બરાબર. પછી જ્યારે આ બધું બન્યા પછી, બરાબર, જ્યારે એ મેન વાઉન્ડ થયો ત્યારે તે એની સેવા કરી, બરાબર, એને તો માફ કરી દીધો, એની સેવા કરી, એટલે એ સૌથી ઇમ્પોર્ટન્ટ કામ હતું જે તે કર્યું, બરાબર. એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ કામ કર્યું તે, અને તે જે મારી પણ હેલ્પ કરી એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ કામ હતું, બરાબર. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈમ એ હતો. એટલે જો એમાં હરમિત શું કહેવા માગે છે કે રિમેમ્બર ધેન ધેર ઇઝ ઓનલી વન ટાઈમ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધેટ ઇઝ નાવ. એટલે હરમિત ઇન્ડાયરેક્ટલી એમ કહે છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈમ જે છે કિંગના ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર એ છે અત્યારનો સમય, નાવ. અત્યારે શું થાય છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ બિકોઝ ઇટ ઇઝ ધ ઓનલી ટાઈમ વી હેવ એની પાવર ટુ એક્ટ. એટલે અત્યારે જે નાવ જ જે છે એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને એ જ આપણા હાથમાં છે. આપણા હાથમાં નથી પાસ્ટ કે નથી ફ્યુચર. ભૂત એ આપણા હાથમાં નથી ને ભવિષ્ય પણ આપણા હાથમાં નથી. ધ મોસ્ટ નેસેસરી પર્સન ઇઝ ધ પર્સન યુ આર વિથ એટ અ પર્ટિક્યુલર મુમેન્ટ. બરાબર. તું જે મારી સાથે હતો એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ સમય હતો. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ પર્સન કયો છે તારી લાઈફમાં કે જે તારી સાથે છે અત્યારે, બરાબર. તું કોની સાથે છો અત્યારે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પર્સન છે. એટલે હરમિત શું કહે છે કે તું મારી સાથે હતો એ સૌથી ઇમ્પોર્ટન્ટ પર્સન તારા માટે એ ટાઈમે હતો. ફોર નો વન નોઝ વોટ વિલ હેપન ઇન ધ ફ્યુચર એન્ડ વેધર વી વિલ મીટ એની વન એલ્સ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ ઇઝ ટુ ડુ ધેટ પર્સન ગુડ બિકોઝ વી સેન્ડ ઇન ટુ ધ વર્લ્ડ ફોર ધેટ પર્સન ઓનલી. અને ફાઇનલી જે કિંગના ત્રીજા ક્વેશ્ચનનો જવાબ હતો એમાં હરમિતે શું કીધું કે બીજાનું સારું કરવું, બરાબર, બીજાનું કલ્યાણ કરવું, બીજાને મદદ કરવી, doing good for others is the only important thing you can perform because we are sent for this purpose only. એટલે તો આપણે આ વર્લ્ડમાં શું કામ આવ્યા છીએ? બીજાને મદદ કરવા જ આપણે આ વર્લ્ડમાં આવ્યા છીએ. એટલે એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું હતું કે બીજાની મદદ કરવી, બરાબર, બીજાને ખુશ રાખવા. તો આ હરમિટે આમ એક્ટના જરીએ 3 ક્વેશ્ચનનો એનો જવાબ એને આપી દીધો, બરાબર. તો ચેપ્ટર 3 ક્વેશ્ચન્સ જે છે એ અહીંયા પૂરું થાય છે.